સુરતના કપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને લઈને શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ચૈત્રી નવરાત્રી, રમજાન માસ અને રામનવમી જેવા પવિત્ર તહેવારોમાં શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી। સુરતના કપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે લસકાણા, સરથાણા અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓની એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। તેમાં ડીસીપી આલોક કુમાર, એસએપી વિપુલ પટેલ, પીઆઈ એમબી ઓસુરા, પીઆઈ કુલદીપસિંહ ચાવડા અને પીઆઈ બીબી કરપડાની ઉપસ્થિતિમાં આ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડીસીપી આલોક કુમાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ તહેવારોની ઉજવણી ઝોન 1 માં વર્ષોથી ઉજવાઈ રહ્યું છે અને આજ સુધી કોઈ દુર્ઘટના ઘટી નથી અને આગળ પણ કોઈ સમસ્યા ન સર્જાય અને કોઈ કારણોસર કોઈ પણ સમસ્યા હોય તો તરત જ 112 પર કોલ કરવો અથવા પીઆઈ ને કોલ કરવો અને જરૂર હોય તો મને પણ કોલ કરી શકો છો, પરંતુ કોઈ પણ એવું પગલું નહીં ભરવું જેથી આ हिंदू मुस्लिम भाईचारा में मन मोटाव न उपजे। आज कापोद्रा पुलिस स्टेशन के प्रांगण में शांति समिति का बैठक रखा गया, जिसमें कापोद्रा, सरथाना और लसकाना पुलिस स्टेशन के जो आगेवान है, हिंदू और मुस्लिम आगेवान दोनों यहाँ पे मौजूद रहे और सबको कौमी एकता बनाए रखने की सूचना दी गई। और कोई भी बनाव बनता है तो नजदीकी पुलिस स्टेशन एसीपी और डीसीपी रोड पे हाजिर है, आप उनको कांटेक्ट करें और सबको आने वाले त्योहारों की खूब खूब शुभकामनाएं। और मैं सबसे यही कामना करता हूँ कि सबको कौमी एकता बनाए रखें, कुछ भी बनाव हो तो आप पुलिस को जान करें। સુરતના રાંદેર વિસ્તારમાં રામનગરમાં થયેલી સનસનાટી ભરી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે। પ્રેમ લગ્ન બાદ દંપતી વચ્ચે સર્જાયેલા વિવાદે લોહિયાળ વળાંક લેતા પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના રાંદેર રામનગર વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે। મૂળ બિહારના વતની અને સુરતમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા આ દંપતીની કહાની કરુણ અંજામ સુધી પહોંચી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કેટરિંગના કામ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને ત્યારબાદ તેઓએ પ્રેમ લગ્ન કર્યા હતા। જો કે છેલ્લા કેટલાક સમયથી રામનગર ખાતે રહેતા આ દંપતી વચ્ચે કોઈક અગમ્ય કારણોસર ઝઘડા થતા હતા। ગતરોજ થયેલા ઉગ્ર વિવાદમાં પતિએ પત્ની પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી। રાંદેર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ફરાર આરોપી પતિને દબોચી લીધો છે। હાલ પોલીસ હત્યા પાછળના ચોક્કસ કારણો અને અન્ય પાસાઓ પર આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે। સુરતના વરાછા વિસ્તારમાં આજે એક ભયાનક આગની દુર્ઘટના સર્જાઈ હતી। ભરતનગરના ખાતા નંબર 46 અને 47 માં લાગેલી આગમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થતા બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે। ફાયર બ્રિગેડની ટીમે જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને 11 જેટલા કામદારોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। સુરતના વરાછામાં આવેલ ભરતનગરના ખાતા નંબર 46 અને 47 માં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખા એકમની લપેટમાં લઈ લીધું હતું। આ દરમિયાન અંદર રાખવામાં આવેલા એલપીજી સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ થતા આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની 4 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। ત્રીજા માળે ફસાયેલા કામદારોને બચાવવા માટે ફાયરની ટીમ હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બંધ પતરાના શેડ તોડી નાખ્યા હતા। અત્યંત જહેમત બાદ 11 કામદારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 વ્યક્તિઓના બ્લાસ્ટને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 9 અન્ય લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે। ફાયર ફાઇટિંગ દરમિયાન સ્થળ પરથી અન્ય 8 જીવતા બોમ્બ સમાન સિલિન્ડરો મળી આવ્યા હતા। પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ હોનારત સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે। સવારે 5:30 નો બનાવ છે। આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે, ખાતા નંબર છે 46-47, તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતા ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી। ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલું છે, જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે। અને ખાતા છે બંને 46 અને 47, જેમાં ત્રીજા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે, જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મ થી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે, જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલ હતા। એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમર ખાતે નાની મોટી ઈજા અને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે। સુરત પોલીસના સંરક્ષણની જવાબદારી જેમના ખંભા પર છે તેવા જ એક હોમગાર્ડ જવાને જ માનવતા અને કાયદાની મર્યાદા ઓળંગી છે। રાંદેર પોલીસ મથકમાં ફરજ બજાવતા હોમગાર્ડ એક પરિણીત મહિલાને ડરાવીને નશીલું પીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું હોવાની શરમજનક ઘટના સામે આવી છે।
પોલીસે નરાધમ હોમગાર્ડની ધરપકડ કરીને સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતના રાંદેર પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા પ્રકાશ છબલાણીની કરતૂતોએ પોલીસ બેડાને શર્મસાર કર્યો છે. આ સમગ્ર મામલાની શરૂઆત સપ્ટેમ્બર 2024માં થઈ હતી, જ્યારે એક યુવક પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ કરવા પોલીસ મથકે આવ્યો હતો. તે સમયે ફરજ પર રહેલા પ્રકાશ છબલાણીએ મિસિંગ અરજીમાં મહિલાનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ મહિલા મળી આવ્યા પછી આરોપીએ તેને ડરાવી ધમકાવીને 15,000 રૂપિયા પડાવ્યા હતા. એટલું જ નહીં, મહિલાને હોટલમાં લઈ જઈને નશીલું પીણું પીવડાવીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ મહિલાનો વાંધાજનક વિડીયો બનાવીને તેને વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન તેણે મહિલા પાસેથી લાખોની કિંમતના સોનાના દાગીના અને લોન પર નવી બાઇક પણ પડાવી હતી. આખરે હિંમત ભેગી કરીને પરણિતાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ છબલાણીને દબોચી લીધો છે. રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની હકીકત પ્રમાણે મહિલા ભોગ બનનાર પોતાના પતિના ઘરેથી કેટલાક સમય પહેલા ગુમ થયેલ અને બંને એકબીજાની શોધખોળ માટે મહિલા દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસ સ્ટેશનથી દૂર રહેલા એક પોઈન્ટ પર આ હોમગાર્ડની મુલાકાત થયેલ, જેમાં હોમગાર્ડ દ્વારા મહિલાનો મોબાઈલ નંબર મેળવવામાં આવેલ અને બંને એ દરમિયાન સંપર્કમાં આવેલ. આ સંપર્કના આધારે મહિલા અને હોમગાર્ડ દ્વારા એકબીજા સાથે સંબંધ બાંધવામાં આવેલ. ત્યારબાદ કેટલાક સમય બાદ બંને વચ્ચે સંબંધો પણ રહેલા અને ફરિયાદી દ્વારા પોતાનું મોબાઈલમાં વિડીયો ઉતારેલ છે તે પ્રકારે જે આરોપી છે તેણે ધમકી આપી અને ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે, જે બાબતની તપાસ હાલ ચાલુ છે. ફરિયાદના આધારે તથા પ્રાથમિક પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની પાસે આવેલા જાણીતા બિઝનેસ સેન્ટરમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરના ત્રીજા માળે આવેલી એક્સિસ ફાઇનાન્સ લિમિટેડની ઓફિસમાં લાગેલી આગને બુઝાવવા માટે 3 ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની બાજુમાં આવેલ ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં એક આગની ઘટના સામે આવી છે. સેન્ટ્રલના ત્રીજા માળે આવેલી એક્સિસ ફાઇનાન્સ લિમિટેડની ઇન્ટરનેશનલ બ્રાન્ચમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગતા જ આખા બિઝનેસ સેન્ટરમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા વેસુ, ભીમરાડ અને મજુરા ફાયર વિભાગની 6 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ 1 કલાકની ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ ઓફિસના એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. આ દુર્ઘટનામાં ઓફિસનું ફર્નિચર, સીલિંગ, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.